આજે મહિપતસિંહ બાપુના વિરોધીનો એક બીજો વિડીયો જોયો મેં, અને મહિપતસિંહ બાપુ પર એવા આક્ષેપ લગાવે છે એમનો વિરોધી કે મહિપતસિંહે ગરીબોના આંસુનો ઉપયોગ કરીને, ગરીબોના આંસુને સોશિયલ મીડિયામાં ફેરવીને વાયરલ કરીને ડોનેશન લઈને એ ડોનેશનથી ઘર ભર્યું છે, અને 2 વ્હીલ બાઇકથી લઈને 4 વ્હીલ ગાડી સુધી પહોંચી ગયો મહિપતસિંહ. બરાબર? તો મારે એ ભાઈને એક જ વાત કહેવી છે કે મહિપતસિંહે ઘર ભર્યું હોત અને મોંઘી ગાડીઓ લઈને ફર્યો હોત, બરાબર, તો આ 4000 માણસોનું કોણ તું આઈને પૂરું કરી જાય છે? 1000થી વધારે ગરીબ બાળકોને ભણાવે છે, એમના 2 ટાઈમનું જમવાનું, ખાવા પીવાનું, એમના ખર્ચા પણ તું આઈને પૈસા આપી જાય છે અને તું પૂરું કરી જાય છે. મહિપતસિંહે તો ઘર ભર્યું અને ગાડીઓ લીધી એવું તું કહે છે. અને મહિપતસિંહ બાપુની ગાડીથી તને શું ખુજલી છે? મહિપતસિંહ બાપુની ગાડી તો ગિફ્ટમાં મળેલી છે ભાઈ. પણ મને એ નહીં સમજાતું, તું મોંઘી ગાડી લઈને ફરે છે 24 કલાક, એ ગાડી તને કોને ગિફ્ટ આપેલી છે? તારી એવી હેસિયત તો છે નહીં કે તને કોઈ ગિફ્ટ આપે, કે તારી કોઈ એવી લાયકાત તો છે નહીં કે તને કોઈ ગિફ્ટ આપે મોંઘી ગાડી. બરાબર? તો તું તારા પગમાં જો ને પહેલા, અને બીજાની પર આટલી બધી બળતરા શું લેવા કરે છે, જે પાછા સેવાનું કામ કરે છે એમને. અને તારામાં એટલી બધી છાણ છે વિરોધ કરવાની, તો આવા સેવાભાવી માણસોનો વિરોધ કેમ કરે છે? જે લોકોએ ભવ્ય રામ મંદિર, આપણું જે આખા ઇન્ડિયામાં પ્રખ્યાત છે, એવા મંદિરમાં 200 કરોડનો ઘોટાળો કર્યો છે, એવા લોકોને શોધીને વિરોધ કરું ને તો તને મરદની ઓલાદ માનું. બાકી તું નોય ખાલી બોલવાવાળી વ્યક્તિ છે, તું ફેંકા મારી ખાનારી. બરાબર? તારી કોઈ ઓકાદ નથી. અને તું દરેક વિડીયોમાં એક વસ્તુ બોલતો હતો કે મારી પાછળ કોઈ છે નહીં, મારી પાછળ કોઈ નથી, હું એકલો જ છું, મારું ઘર બહાર નથી, કશું નથી. પણ આજે તું વિડીયોમાં બોલ્યો એન્ડમાં કે મને એકલો ના સમજશો, તો તારી પાછળ કોણ છે ભાઈ? એ તો બધાને ખબર છે કે તારામાં તેવડ નથી વિરોધ કરવાની આવો મહિપતસિંહ બાપુની, પણ તને કોઈ કરાવી રહ્યું છે અને તું કોઈનો ચમચો બનેલો છું, એ તો બધાને ખબર છે ભાઈ. પડી ખબર? બાકી તારી કોઈ લાયકાત ને તારી કોઈ ઓકાત નથી દેખાતી કે તું આ રીતે વિરોધ કરવાની તારી તાકાત હોય ને તારામાં તેવડ હોય. બરાબર? કેમ કે તારો કચ્ચો ચિઠ્ઠો જે પબ્લિક ખોલ્યો ને એ તારી ઓકાત જણાઈ ગઈ છે. પડી ખબર? ભાઈ મારા, હજી સુધરી જા, સહી રહેશે. ખોટી ગરીબોની હાઈ ના લેશ. ભગવાને એક વખત તો માફી આપી છે તને અને જીવન આપ્યું, તો શાંતિથી જીવન. બરાબર? બાકી ભગવાને આખરે તને કોઈ માફ નહીં કરવાનો. જય માતાજી, જય શ્રી રામ.